ભાઈ જાફરાબાદ એટલે જાફરાબાદ એમ સસરાનું ગામ કોને ન ગમે જો અહીંયા શૂટિંગ હારે છે અને હું અહીંયા આજે કુંડી દેખાય ને રાતે ઘણી વખત અહીંયા સિંહ આવે આ છે મામાની ફેવરિટ તું કેમ હશે છે હવાર પડ્યું છે છોકરાઓને સુતા છે હું નથી કીરવાણે 2 દિવસથી નાયો તો નો નાય નો મજા આવે નો નાય કાંતિકા એમાં એવું કાંઈ ન હોય નાવાનું નહીં બરાબર ને આર્યા સિંહ જેવો સિંહ નો નાય ને આવો દીપડો કેમ હોય નાય નહીં એટલે એનિમલ થઈ ગયો એનિમલ થઈ ગયો ને આપણો છોકરો ભારે કરી જંગલમાં આવ્યા ને એનિમલ થઈ ગયો અમારો છોકરો એવું થોડું હાલે તો સવાર પડી ગયું છે ગુડ મોર્નિંગ બધાને અને ખેતરમાં સરસ મજાનો માહોલ સેટ થઈ ગયો છે અને મામાને બધા જો નીચે ખેતરમાં કામ કરે છે ટ્રેક્ટરમાંથી પાલો કાઢે છે કાલે સિંગ બધું કાઢતા હતા આજે આ બધો પાલો ભેગો થયો છે બધું ખાલી કરે છે તરબૂચ છે ઘણા બધા વાવેલું છે ફ્રૂટ વેજીટેબલ અને બહુ સારું એવું કહેવાય ને 30 વીઘાથી પણ વધારે ખેતર છે એ તે ગામની તળેટીમાં અંદર મેન ફાર્મ હાઉસ આખું બનાવેલું છે ઓસરી જોરદાર છે અહીંયા હોવાની રાતે મજા આવી ગઈ હતી ઘણા વર્ષ પછી આવી રીતે એન્જોય કર્યો છે મામા ઘી બનાવે છે એનું હા અને ઘીનું બહુ સારું આવે છે એમનું ખિલાવડમાં રહી છે ઘી સરસ આવે છે તમારે પણ જો કોઈને ઘી મગાવવું હોય ને મામાને ઓર્ડર આપી દેજો એકદમ કહેવાય ને પ્યોર ઘી આવશે ગીરનું ઘી A2 ગાય ઘીનું હવે અહીંથી અમે પ્લાન કરીએ છીએ કે કામતરું કરીએ હવે અહીંથી સ્ટાર્ટ અમે બરાબર ને આપણે પહેલા તો ગીરનું ઘી લઈને જવાનું ઘીનું ઘીમાં બનાવવાના છે ગમે એટલું મોંઘું હોય પણ મામાના ઘરેથી ગીરનું ઘી લઈને જ જવાનું લઈને જવાનું છે અને એ ઘી ખાઈએ ને આપણે પેલું જે બ્રાન્ડેડ બધા કંપનીના ખાતા હોય એની કરતાં બહુ જ સારું પા બસ બહુ ફોટા પાડ્યા મેમરી ફૂલ થઈ જાય જો અહીંયા ફોટો શૂટિંગ ચાલે છે મને પાણી જ નથી પીવા દેતા ફોટો શૂટિંગ હાલે છે હું તને ફોટો લઈને કરું ચાલુ પાછો લેટ પડ્યો ચાલુ થઈ ગયું પેલા બીજા શું થાય ફઈ થાય ને નહીં તું કે અમાર સંપાબા છે કઈ ફેર તમારા બા બસ તારે બા બોલવાના હાય તારા બા હાય બા જો કેટલો સારો વેધર છે ત્યારે મમ્મીને તરસ થઈ ગઈ તો મેં મમ્મીને કીધું તો મમ્મીનું મોઢું કેવું થઈ ગયું હતું પેલા કીધું આમ કર પછી કીધું કે માટલાનું આપ પછી કીધું કે ઠંડુ પાણી આપ મમ્મીએ ના પાડી ઠંડુની તો બોટલનું કીધું તો કેવું મોઢું કર્યું હતું કોસ્ટિંગ એટલે એમ કે કેટલું માખણ બન્યું કેટલું ઘી બન્યું કેટલા રૂપિયા વેચશું કેટલા રૂપિયાની પેકિંગ ને બરણીનો ને કુરિયરનો ચાર્જ લાગે કોકને મોકલો તમને કેટલા પૈસા વધશે તમે બિઝનેસમેન થવાના છો કઈ વધે નહીં મમ્મીને એક્સપિરિયન્સ છે કે મમ્મી તારે વેક્સ પાવડર છે બધું શીખવાડી દીધું કાકાને ધાર દે બરણી ભરો કેટલા પૈસા વાળા છે કેટલા પૈસા ઘી નાખી દે જો મારા મામાના ઘરેથી બહુ મસ્ત ગીર ગાયનું ઘી લઈ જાઉં છું મને એમ લાગે કે આ ઘી ખાઈને થોડીક હું હેલ્ધી થઈશ કારણ કે મામાએ બહુ પ્રેમથી મને ઘી આપ્યું છે અને બહુ સારું મળશે એની ફૂલ ગેરંટી હું નવી ઇન્ફ્લુએન્સર બનવાની તો નહીં મારે આસી બની ગઈ હું બે વિડિયો બનાવ્યા પણ બે વાયરલ થઈ ગયા હાલો છે શૂટિંગ લઈ લે તારી મમ્મી પડે જો મમ્મી પડી ગઈ છે મમ્મી એકવાર પડી ગઈ હવે નથી પડો જો પપ્પા સ્ક્રિપ્ટ આપે છે જો અહીંયા શૂટિંગ હારે છે અને હું અહીંયા કાલ રાતે સિંહ જોયા હતા હા સિંહ નહોતા આજે કેવા અંદર તો અમે નહોતા જવાના રોડ ઉપરથી જ જોવાના હતા કે રોડ ઘણી વખત રોડ ઉપર જ આવતા હોય પણ આજે ક્યાંય રોડ ઉપરથી પસાર નહોતા થતા બરાબર ને જો મામા હવે ઘી અહીંયા કહેવાય ને બનાવવાનું શરૂ કરવાના છે ખેતરની વચ્ચે અને સરસ મજાનો શું કહેવાય મામાને ચૂલો બનાવ્યો પણ કેવો ચૂલો કહેવાય આ ભઠ્ઠો કહેવાય શું કહેવાય ને દેશી પદ્ધતિમાં પીઝા કેવા લાગ્યા મામાને પૂછતો પીઝા બહુ મસ્ત લાગ્યો નારિયેળીને મસ્ત અહીંયા જંબુરખડી હતી હમણાં વાવાઝોડામાં પડી ગઈ આજે ઘી બનાવવાના છે ઘરે એટલે ઘીના જેને ઓર્ડર આપો એ આપી દેજો મામાનો નંબર હું આપી દઈ મસ્ત આખું માહોલ સેટ થઈ ગયું દીપડો તો કન્ટિન્યુ અહીંયા આવતો હોય કારણ કે દીપડાનો થોડોક એવું અહીંયા વધારે પેલું અને આરી હજો અહીંયા અત્યારે ખૂબ એન્જોય કરે છે થોડું ખવડાવે છે એ આરું એટલાથી એનું પેટ થોડું ભરાય શું કેવું દીકા મજા આવે છે ને આર્ય ખવડાવે એટલું ખાઈ જાય જો ને જરી કમસું ખવડાવે નાઈ લીધું હાલો તો 2 દિવસ છે ને આવ્યો બોલો એ પાછો માંડ ના આવ્યો વેકેશનનું ફૂલ એન્જોય લઈશ આજે કુંડી દેખાય ને રાતે ઘણી વખત અહીંયા સિંહ આવે આ કુંડીએ તો મમ્મી ડાયરેક્ટ વાળી એસી રહી છે અહીંયા મેં આપણે જો મામાના ઘરની માંડવી લઈ જવાની સુરત હા જુઓ માંડવી હજી કાલે ખેતરમાંથી કાઢી હતી અને આજે આવી ગયા છે ડાકુ માંડવી લેવા માટે આ લોકો તને પોઝ આપવા મળ્યા હવે તો ચાલો બધો સામાન પેક કરી લીધી કા માઇકની લાઈટ ઓળખી બહુ ગરમી રાખી હતી પપ્પાએ નહીં ખાઈ દીધો લો પણ હાલો બધા ચાર્જર લઈ લેજો લેપટોપ લઈ લેજો જય શ્રી કૃષ્ણ હવે અમે નીકળી ગયા છે ખિલાવડથી ત્યાંથી રજા લઈ લીધી મામાના ઘરેથી મારા મામાના ઘરેથી
એટલે હવે જઈએ છીએ મારું પિયર જાફરાબાદ. અને જાફરાબાદ તો બહુ સરસ છે, નાનું એવું ગામ છે. અને અત્યારે તો મારા ભાઈને એ લોકો બધા અમદાવાદ શિફ્ટ થઈ ગયા છે, પણ મારા મોટા બાપાને લોકો છે એટલે આપણે ત્યાં મળવા જઈએ, મારા જૂના ઘરની વિઝિટ કરીએ અને મારી જૂની યાદ બધી છે એ પણ તમને હું બતાવીશ. શું કેવું તમારું ખીલાવડી વિશે? જાફરાબાદ એટલે જાફરાબાદ એમ મજા આવે, બહુ સારું ફરવાનું સ્થળ બહુ બધા છે ત્યાં. અલગ અલગ કહેવાય ને, દરિયા કિનારાના લોકેશન છે, લાઇટ હાઉસ છે, અને સસરાનું ગામ કોને ન ગમે. આપણે 100% લાઇટ હાઉસ તો જવાનું જ છે. લાઇટ હાઉસ જવું છે એમ ને? હા છોકરા જાવ લાઇટ હાઉસ? જાવું છે. લાઇટ હાઉસ બહુ મસ્ત છે ખરેખર. ત્યાં જે દરિયા કિનારો છે ને, જ્યારે તમે મળવા આવતા ને ત્યારે આપણે લાઇટ હાઉસ જ જતા. લાઇટ હાઉસ અમે જતા, લાઇટ હાઉસ જતા અને એ સિવાય એક બીજે જતા. આપણે ક્યાં જતા? દરિયા કિનારે જતા અમે. લોણસાપુર જતા, પછી વઢેરા પાસે છે ત્યાં જતા. બહુ મસ્ત, એટલે બહુ મજા આવતી. ફરવા માટેનું ખરેખર સ્થળ નાનું એવું સારું. ગવર્મેન્ટ થોડોક ડેવલપ હજી કરી નાખે ને તો લોકોને વધારે ખ્યાલ આવે કે આવું સારું સ્થળ અહીંયા છે. કાં તો તમારે અહીંયા લગ્ન કરવા પડે જાફરાબાદમાં, તો તમને ખબર પડે કે હવે ફરવાના સ્થળ ઘણા છે. આ બે વસ્તુ હોવું જોઈએ. એટલે હવે લગ્ન તો આપણા તમારા હાથમાં હોય ન હોય ખબર નહીં, પણ ગવર્મેન્ટના હાથમાં છે કે ફરવાના સ્થળ બનાવે. ઐતિહાસિક ગામ છે. આમ તમે જોવો ને તો ત્યાંના મકાનના બાંધકામ છે, ત્યાંનું જે બધું સ્ટ્રક્ચર છે આખું, લોકોની રહેણી કહેણી બધું આમ જૂનવાણી અને ઐતિહાસિક ગામ હોય ને એ ટાઈપનું છે. પણ બહુ સારું છે. એટલું બધું દાંત કાઢો એટલે ખરેખર સારું છે. કઈ નહીં, એ તો છે ને આપણા વ્યુઅર છે ને એ જોઈને કોમેન્ટમાં લખશે જ તે કે જાફરાબાદ કેવું છે. અહીંયાથી મને લઈ આવ્યા, જો હું સારી હોય તો જાફરાબાદ તો 100% સારું જ હોય. જાફરાબાદ સારું છે. અને ખીલાવડ તો અમને બહુ મજા આવી. તો હવે આપણે ખીલાવડને બાય બાય કહી અને જાફરાબાદમાં જઈએ આપણે. તો ચાલો અમારી સાથે. આ બ્લોગ અમે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. અમારી ચેનલને જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વ્યૂ કર બધાને ફોરવર્ડ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો કે તમને કઈ ટાઈપના વિડીયો ગમે છે. તો મળીએ પાછા. ચાલો, તમને શું સારું લાગ્યું? હા, અમને તો બહુ મજા આવી. તો મળીએ પાછા નવા વિડીયોમાં. ચાલો આવજો બધા. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.